કે હું લોભ લાલચમાં આવીને શેર બજારમાં મારા જીવનમાંથી ઘણું બધું ગુમાવી ચૂક્યો. પછી મેં એ ગુમાવ્યા બાદ જીવનમાં ઘણી બધી ન કરવાની મોટી ભૂલો કરી નાખી. અને કહેવાય કે એ ભૂલોની કોઈ માફી કે ક્ષમા ન હોય. હેલો ફ્રેન્ડ, હું છું પ્રકાશ મકવાણા અને આપણા ફરી એક નવા એપિસોડમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે હું હાલ તળાજા ડુંગર ઉપર, અને આ જે પ્લેસ છે એ મારું સૌથી ફેવરિટ પ્લેસ છે તળાજા. અને સફળતાની સીડી ચડતા જો હું શીખો હોય તો એ હું તળાજામાં શીખો. અને જો સૌથી પહેલાં મને કોઈ લોકોએ સાથ સહકાર વધારે પડતો મારા જીવનમાં આપ્યો હોય તો એ તળાજાના લોકોએ આપ્યો હતો. અને પછી મેં ઝીરોથી ઘણી બધી સફળતા મેળવી અને જીવનમાં ઘણો બધો આગળ વધ્યો આ જ સિટી એટલે કે તળાજામાં. અને પછી ધીરે ધીરે સફળતાની સીડીઓ હું ઘણી બધી ચડી ગયો. પછી એક સમય એવો આવ્યો કે હું ટોપ સુધી પૂગી ગયો, એટલે કે મારા લેવલ પ્રમાણે. મારા જીવનમાં મને એમ થઈ ગયું કે ખરેખર હવે મને સફળતા મળી ગઈ એ લેવલ સુધી. એટલે કે મારા જે ડ્રીમ હતા, મારા સપના ટૂંકમાં કહેવાય, એટલે કે મારા વિચારો જે હતા, મારા જીવનમાં જે કાંઈ કરવું હતું એ બધુંય હું કરી ચૂક્યો હતો એ આ સિટીમાં એટલે કે તળાજામાં. અને સંપૂર્ણ તળાજાના લોકોના સપોર્ટથી અને મારી મહેનતથી. હવે પછી એક સમય એવો આવ્યો કે હું લોભ લાલચમાં આવીને શેર બજારમાં મારા જીવનમાંથી ઘણું બધું ગુમાવી ચૂક્યો. પછી મેં એ ગુમાવ્યા બાદ જીવનમાં ઘણી બધી ન કરવાની મોટી ભૂલો કરી નાખી. અને કહેવાય કે એ ભૂલોની કોઈ માફી કે ક્ષમા ન હોય એવી ભૂલો કરી નાખી. એ પણ ક્યાં? આ સ્થિતિમાં એટલે કે તળાજામાં. હવે આ વિડીયોમાં કટ કે કોપી કે પેસ્ટ હું કાંઈ નહીં કરું. જે મારા જીવનમાં વાસ્તવિક ઘટનાઓ બની છે એ જ બધી હું મારા તમામ વિડીયોમાં કહું છું. અને આ જે તળાજા સિટી છે એટલે કે તાલુકો, એમાં ખૂબ સારા અને માનવતા ભર્યા દિલવાળા લોકો રહે છે. જ્યારે હું તળાજામાં રહેવા આવ્યો ત્યારે મેં 300 રૂપિયાનું મોનિટર મૂકીને સ્ટુડિયો શરૂ કર્યો હતો. એ જ આ સિટી એટલે કે તળાજા. પછી એમાંથી ધીરે ધીરે હું મહેનત કરતો ગયો. મને લોકોએ સપોર્ટ કર્યો, મેં લોકો સાથે સારા સંબંધો બાંધ્યા, લોકોએ મારી સાથે સારા સંબંધો બાંધ્યા. પણ મેં કીધું એમ, મેં એવી ભૂલો કરી નાખી એટલે કે એ વાત જ જવા જોઈએ. અત્યારે હું એ ભૂલ વિશે તમને કંઈ નહીં કહી શકું, કેમ કે મારી મજબૂરી છે. મજબૂરી એટલે કે આવી કાંઈ છોકરી બાબતની ભૂલો કે એવી બધી ભૂલ નથી, પણ લોભ લાલચમાં માણસને જે દેખાય એટલે કે પૈસા માટે મેં જે કાંઈ કર્યું હોય એવી ભૂલો કરી નાખી. એટલે તમે વિચારી શકો કે મેં કઈ ભૂલ કરી હોય. હું કહી શકું છું અત્યારે, પણ એ ભૂલ કહેવાના લીધે મને ઘણા બધા પ્રોબ્લેમ થાય, એટલે અત્યારે નહીં કહી શકું. એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય પછી હું તમને કહી શકીશ. એટલે આવું બધું છે જીવનમાં. ને ઘણા ટાઈમથી આપણો બ્લોગ કે વિડીયો કે કાંઈ આવતું નહોતું, એટલે સમય નહોતો રહેતો બનાવવાનો કે. અને અહીંયા ભાઈ પ્લેસ ઉપર આવે છે ટુરિસ્ટો, એટલે થોડું ઘણું મને પણ ડિસ્ટર્બન્સ થાય ને તમને પણ થાય, કેમ કે આપણા વિડીયોમાં કટબટ કોપી બોપી કાંઈ કરવાનું નથી. ડાયરેક્ટ જ વિડીયો જે હું ઉતારું એ રીતે આપણે અપલોડ કરવાનો. હવે એ બધી ભૂલ કરી નાખ્યા પછી મેં ઘણું બધું ભોગવ્યું, ઘણું બધું સહન કર્યું. હા, પણ આ ભૂલ કર્યા પહેલાં મેં જીવનમાં એક એવી ભૂલ નહોતી કરી જેનો મને અફસોસ થાય. આ ભૂલ કરીને હું એક રાત આમથી આમ ફરીને વિતાવું છું. એટલે કે ટૂંકમાં મને આ ભૂલ કર્યા પછી ઊંઘ નથી આવતી. એટલે કે ખરેખર હું જ જે લોકોની મદદ કરવા માંગતો હતો, હું જ જે લોકોની મદદ કરતો હતો, એવા જ લોકો સાથે મેં એવી ઘટના કરી નાખી પૈસા માટે. એ તે નાની એવી રકમ માટે મારે ન કરવું જોઈએ, મેં કરી નાખી. એ મારી ભૂલ છે. પણ હું આખી ઘટના જે બની હું તમને થોડાક સમય પછી કહી કે અત્યારે નહીં કહી શકું.
અને બીજું મારે તમને એ કહેવાનું છે, અત્યારે હું જે તળાજા આવ્યો છું આમાં એવો તો મારા કસ્ટમરને હું આલ્બમ દેવો, પણ એક ખાસ એ એંગલથી એવો આલ્બમ મોકલી શકતો તો હું મેજિકમાં, બસમાં કે XYZ કુરિયરમાં કે ગમે એ રીતે કોઈ ભાઈ બંધોસ્ત ખાસ એ વાતથી આવો છું કે એક મિત્ર છે જૂનો મારો, એનો મિત્ર છે. હવે એ ભાઈએ પૈસા વ્યાજે લઈ લીધા છે. ટૂંકમાં તળાજાની આજુબાજુનો ગામનો છે, હું નામ નથી આપતો કોઈનું, કેમ કે ક્યારેય કોઈની પ્રાઇવસી હું ખોલતો નથી, કોઈની બહાર નથી પાડતો, જેથી કરીને એ લોકોને પ્રોબ્લેમ ન થાય. હવે એ ભાઈએ પૈસા લઈ લીધા છે, જીવનમાં સારું એવું કામ કરી શકે છે, મારી જેમ છે, ટૂંકમાં આગળ વધી શકે એમ છે. પણ હવે એ એવી પરિસ્થિતિમાં ભાઈ ફસાઈ ગયા, ગમે એટલા પૈસા ભેગા કરે કે કમાય તો એ વ્યાજવાળા પૈસા લઈ જાય. હવે જો વ્યાજવાળા પૈસા લઈ જાય તો એમાંથી એના પૈસા તો ઓછા થવા દો ને, પણ નહીં, એમાંથી ખાલી એનું વ્યાજ જ ભરીએ કે મૂળગી રકમ તો એની ઊભી જ રહી. તો આ ભાઈ ક્યારે જીવનમાં એની ટૂંકમાં ગમે એટલી મહેનત કરી લે ને, ગમે એટલી આવડત હોય ને, તો એ ક્યારેય બહાર નીકળી શકે નહીં. હવે એ ભાઈને મને રૂબરૂ મળવું છે. એ ભાઈ એમ કહે છે કે તમે વિડીયો બનાવીને એમ કહો કે ભાઈ આ લોકોને કહો મને ખાલી થોડોક સમય આપે, હું એની કટકે કટકે રકમ પૂરી પાડી દઈશ, જે કાંઈ મૂળગી રકમ છે. એ લોકો સમજવા તૈયાર નથી. એટલે હું જે કાંઈ વિડીયો બનાવીને મૂકું કે XYZ મૂકું, કાંઈથી એનાથી કાંઈ થાય નહીં ભાઈ. હવે એ ભાઈ જો માર્કેટમાં અથવા તો બહાર આવે ક્યાંય પણ કોઈ પણ કાયદેસર કાર્યવાહી કરે, ભલે કાયદેસર કાર્યવાહી ન કરે પણ છતાં એમ તો કહીએ કે ને કે ભાઈ હું આ પરિસ્થિતિમાં ફસાણો છું, એનામાં આવડત છે કામ કરવાની, બધું છે, કોકને હાસી વાત કરશે કે ભાઈ આ રીતે ફસાણો છું, મારે આમાંથી નીકળવું કઈ રીતે, તો કોક એને મદદ કરવા આવશે અથવા તેનો કાંઈ રસ્તો નીકળશે. હવે ભાઈ મારે યારે મળીને શું વાત કરશે, આમ ફસાઈ ગયું છું, આમ છું, તેમ છું, એની જીવનની વાસ્તવિકતા કહીએ. એ તો મને એણે બધું ફોનમાં કીધું. હવે ભાઈ કહે છે મારે તમને રૂબરૂ મળવું, હાલો હવે હું રૂબરૂ આવ્યો. હવે ભાઈ હમણાં આવે છે, આપણે એને મળીએ. પણ રૂબરૂ મળવાથી કે એવી રીતે એકલા એકલા અંદર મરવાથી કાંઈ ન થાય ભાઈ. જે પરિસ્થિતિમાં આપણે ફસાણા છીએ એ પરિસ્થિતિ આપણે લોકોને દેખાડવી પડશે, લોકોને આપણે કહેવું પડશે અને એની સામે એક્શન પણ લેવું પડશે. તો જ આ લોકો જે કાંઈ વ્યાજખોરો છે એ એની રીતે ભાઈ હાસા છે, એણે પૈસા આપ્યા છે તો એની મૂળગી રકમ એને મળવી જોઈએ, એ તો વાત બરોબર છે. અથવા તો નાની મોટી ટકાવારી હોય તો એ વાત બરોબર છે, ને વધારે પડતી મોટી ટકાવારી હોય તો ભાઈ ખરેખર ખોટી વસ્તુ કહેવાય. એટલે ભાઈ જે એણે પૈસા આપ્યા છે એ આપણે આપી દેવાના, કેમ કે એ એની મહેનતના છે, પણ કટકે કટકે ધીરે ધીરે આપી શકશું, કેમ કે આવી પરિસ્થિતિમાં આપણે ફસાઈ ગયા. એટલે એને જો ન ફસાણા હોત તો આપણે એકારે એની બધી રકમ આપી શકત. એટલે કાંઈ વાંધો નહીં, ભાઈને મળું ને મારાથી બને એટલી સલાહ ને સાથ સહકાર આપું. બાકી તો બીજું આપણી પાસે કોઈ ઓપ્શન નથી, જ્યાં સુધી ભાઈ માર્કેટમાં બહાર ન આવે ત્યાં સુધી. અને બહાર જો આવી જાય તો ઘણી બધી આપણે લડત લડવાના આપણી પાસે રસ્તા છે. એટલે કાંઈ વાંધો નહીં, મળીએ અને સાથ સહકાર આપતા રહેજો તમારા નાના ભાઈને. ભારત માતા કી જય.